મુંબઈની શાન ગણાતા વડાપાઉં બનાવવાની રીત નીચે મુજબ છે. વડાપાઉં બનાવવાની સામગ્રી: વડા માટે બટાકા 4થી 5 નંગ, બાફેલા અને મેશ કરેલા. વઘાર માટે રાઈ, હિંગ, લીમડો. મસાલા: આદુ મરચાં લસણની પેસ્ટ 2 મોટી ચમચી, હળદર, મીઠું સ્વાદ મુજબ, કોથમીર સમારેલી. ખીરું એટલે કે બેટર માટે ચણાનો લોટ 1.5 કપ, ચોખાનો લોટ 2 ચમચી. વડાને ક્રિસ્પી બનાવવા માટે મસાલા: લાલ મરચું પાવડર, હળદર, મીઠું, 1 ચપટી ખાવાનો સોડા ઓપ્શનલ. બનાવવાની રીત: 1. બટાકાનું એટલે કે વડાનું સ્ટફિંગ તૈયાર કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ અને લીમડાનો વઘાર કરો. હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી થોડી સેકન્ડ સાંતળો. ત્યારબાદ તેમાં હળદર અને મેશ કરેલા બટાકા ઉમેરો. સ્વાદ મુજબ મીઠું અને સમારેલી કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેના મધ્યમ કદના ગોળા વાળી લો. 2. વડા માટેનું ખીરું તૈયાર કરો. એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, હળદર અને મરચું લો. થોડું થોડું પાણી ઉમેરી મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. બહુ પતલું ન રાખવું. છેલ્લે 1 ચપટી સોડા ઉમેરી બરાબર હલાવી લો. 3. વડા તળવાની રીત: કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. બટાકાના ગોળાને ખીરામાં બોળીને ગરમ તેલમાં સાવચેતીથી મૂકો. વડાને બંને બાજુથી આછા ગુલાબી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. પીરસવાની રીત: પાઉંને વચ્ચેથી કાપી લો. તમે ઈચ્છો તો તેને થોડા માખણમાં શેકી શકો છો. પાઉંની અંદરની બાજુએ લસણની સૂકી ચટણી અને લીલી ચટણી લગાવો. વચ્ચે ગરમાગરમ વડું અને તળેલું તીખું મરચું મૂકીને સર્વ કરો. ટિપ: લસણની સૂકી ચટણી વગર વડાપાઉં અધૂરા છે, તેથી લસણ, સૂકું કોપરું અને લાલ મરચું મિક્સ કરીને ઘરે જ ઝટપટ ચટણી બનાવી લેવી.